40 રેપ કેસીસ જે છે ગુજરાતમાં દર મહિને થાય છે એવું ડીએનએનું એક આર્ટિકલ હતું જે મેં વાંચ્યું હતું. તો શી ટીમ એટલે કે સેફટી હેલ્ધી એન્વાયરમેન્ટ, આ ત્રણેય જે કોન્સેપ્ટ છે એ ડેવલપ કરવામાં આવ્યું છે અને ઘણા બધા એવા કેસીસ છે જે શી ટીમ પોતે સોલ્વ કરે છે. પોક્સો એટલે કે પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. એટલે આજે પોક્સો જે કાયદો બનાવવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા, આ કાયદો ફક્ત 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે જ છે. શિક્ષક દ્વારા એમની બાળકીઓને, એમની વિદ્યાર્થીઓને, મહિલા વિદ્યાર્થીઓને પોર્ન વિડીયો બતાવવામાં આવ્યો તો કોઈને આપણે ઝાંકીએ છીએ, કોઈને ખોટી નજરથી 1 મિનિટથી વધારે જોઈએ છીએ, કોઈને ફોલો કરીએ છીએ, કોઈની ફોટો મિસયુઝ કરીએ છીએ, એવા અનેક પ્રકારના જે આ લોઝ છે એમાં આપણે કોઈ પણ મહિલા એફઆઈઆર પણ દાખલ કરી શકે છે અને નિયર બાય પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ કરી શકે. એવું ન થવું જોઈએ. આમાં ફિમેલ, મારે એ બી કહેવું છે કે આમાં ફિમેલ આ પર્ટિક્યુલર સેક્શનનું મિસયુઝ ન કરે. એની ડેરિંગ આપ જો, એ છોકરો આઈ થિંક સો એ બી 20-21 વર્ષનો જ હતો અને એણે ચક્કુ કાઢ્યું અને ડાયરેક્ટ બેનના ગળા ઉપર મૂકી દીધું. તમારા ઘરની બેન દીકરીઓની સુરક્ષાને લઈને તમને ઘણી વખત ચિંતા રહેતી હોય. જ્યારે ઘરની બહાર જાય, જ્યારે રાત્રે આવવામાં ક્યાંક મોડું થાય તો તમને એમની સુરક્ષાના ઘણા બધા વિચારો આવતા હોય છે. તમે 24 કલાક એક સ્ત્રીને સુરક્ષા નથી આપી શકતા. સ્ત્રીઓ નો ડાઉટ આજે ઘણા ક્ષેત્રોમાં બહુ આગળ છે, પરંતુ એમની સુરક્ષા ઘણી જગ્યાએ એમને જાતે જ કરવાની છે. આજે ઘણા એવા બનાવો હજી પણ બને છે જે સાંભળી અને આપણને એમ થાય કે આ ખોટું થઈ રહ્યું છે. ઘણા સ્ત્રીઓ સાથે અત્યાચાર, બલાત્કાર જેવા બનાવો આવે છે. ત્યારે એવું થાય કે સેલ્ફ ડિફેન્સ શીખવાની સ્ત્રીઓ એટલી જ જરૂર છે. તો આજે આપણી સાથે અમનદીપભાઈ જોડાવાના છે, જે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે. હાલ અત્યારે વુમન્સ ડે વીક ચાલી રહ્યું છે, તો આપણે એ પોડકાસ્ટ કરવાના છીએ કે કઈ રીતના એક મહિલા પોતાની સુરક્ષા કરી શકે, કેવા પ્રકારના કાયદાઓ છે જેનો લાભ લઈ શકે, કેવા પ્રકારની સરકાર દ્વારા યોજનાઓ થાય છે એક મહિલાને સુરક્ષા અને એના પ્રગતિ માટેની. તો આ બધા વિષય ઉપર આપણે પોડકાસ્ટ કરવાના છીએ. નો ડાઉટ આજનો પોડકાસ્ટ દીકરીઓ માટે, બહેનો માટે તો છે જ, પણ સાથે સાથે એક માતા પિતા માટે પણ છે, કારણ કે એમને કેવા પ્રકારની યોજનાઓ, કેવા પ્રકારની તૈયારી પોતાની દીકરીને કરાવી એની ખબર પડે. તો ચાલો આજની શરૂઆત કરીએ. તો નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. નમસ્કાર, ધન્યવાદ. સૌથી પહેલાં તો તમે આ સમય કાઢીને આવ્યા અમારી બેઠકમાં, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ઘણી બધી વાતો કરવી છે આજે. સ્પેશિયલી સેલ્ફ ડિફેન્સ ઉપર છે ને, લોકો ઘણું બધું સાંભળે છે, જોવે છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. અને ઘણા ખરા પેરેન્ટ્સને આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી પણ છે, છતાં પણ ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે શિક્ષાના અભાવે કે પ્રોપર જગ્યાએ ના મૂકી શકવાના લીધે એ માહિતી અને એ ટ્રેનિંગ આપી શકતા નથી. તો આજે સ્પેશિયલી એ જાણવું છે મારે પહેલાં તો કે સેલ્ફ ડિફેન્સ જરૂરી કેમ છે, અને સ્પેશિયલી વુમન્સમાં. ફર્સ્ટ ઓફ ઓલ આભાર આપનો ખૂબ ખૂબ. સેલ્ફ ડિફેન્સ એટલે જરૂરી છે બિકોઝ એક કોટ મને યાદ આવે છે કે વેન અ ગર્લ સ્ટેન્ડ્સ ફોર હરસેલ્ફ, શી સ્ટેન્ડ્સ ફોર ધી સોસાયટી. એટલે જ્યારે પણ કોઈ પણ બેન દીકરી પોતાના માટે અવાજ ઉઠાવવાની જ્યારે એને શક્તિ આવી જાય છે ને, ત્યારે આપણે સમજવું કે આખા સમાજ માટે અવાજ ઉઠાવી શકે છે. તો અત્યારે જેમ કે હું પાસ્ટ ડીએનએનું જે સ્ટડી બધાને શેર કરવા માંગીશ, તો એમાં 40 રેપ કેસીસ જે છે ગુજરાતમાં દર મહિને થાય છે એવું ડીએનએનું એક આર્ટિકલ હતું જે મેં વાંચ્યું હતું. એટલે એનાથી આપણે ઇન્ટેન્સિટી જાણી શકીએ કે કેટલી વધારે છે, બહેનો દીકરીઓની સેફટીનો પ્રશ્ન કેટલો મોટો છે. એના માટે જ ગુજરાત સરકાર બી પ્રયત્નશીલ છે. અને દરેક જગ્યાએ, જેમ કે મેં આટલા બધા સેશન્સ કર્યા છે, મને પણ એવું લાગે છે કે આજે કદાચ મારી સિસ્ટર પણ છે અથવા મારા ફેમિલીમાં પણ જે ફિમેલ્સ છે એ પણ પોતાને ઇનસિક્યોર ફીલ કરે છે. ડિપેન્ડિંગ અપોન ધી સિચ્યુએશન, ડિપેન્ડિંગ અપોન ધી ક્રાઇમ પ્રોન એરિયાઝ. જે ક્રાઉડ છે, આટલું બધું ક્રાઉડ છે, તમે કોઈનું કેરેક્ટર જે છે સર્ટિફાય ન કરી શકો. એટલે આપણે હંમેશા વિજિલન્ટ રહેવું પડતું હોય છે. તો સેલ્ફ ડિફેન્સની જરૂરિયાત ખૂબ વધારે છે. ઓકે, પણ હવે સેલ્ફ ડિફેન્સની જરૂરિયાત વધારે છે, પણ એ ટ્રેનિંગ પ્રોવાઈડ ક્યાંથી કરાવી? અંગતપણે મારું એવું માનવું છે કે જે સ્કૂલ, કોલેજીસ છે એમને પોતાને આ મુહિમ ઉપાડવી જોઈએ. બિકોઝ દરેક જગ્યાએ દીકરીઓ, બહેનો ભણે છે. સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્પિટલ્સ હોય, કોર્પોરેટ્સ હોય, અને બધી જ જગ્યાએ હેરેસમેન્ટ, છેડતીના બનાવો ખૂબ વધારે પ્રમાણમાં બનતા હોય છે. તો એ લોકો પણ કરતા હોય છે. સાથે ગુજરાત સરકારમાં પણ અનેક પહેલ એવી ઊભી કરવામાં આવી છે, જેમાં રાણી લક્ષ્મીબાઈ કરીને છે એક પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનો, જેમાં ગવર્મેન્ટ સ્કૂલની દીકરીઓને ફરજિયાત સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે.
બીજી વાત કરીએ ગુજરાત પોલીસનો સુરક્ષા સેતુ સોસાયટીનો એક પ્રોજેક્ટ છે, જેમાં મહિલા પોલીસને પણ તાલીમ આપવામાં આવે છે અને એસપીસી કેડેટ્સને પણ આવી સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે. એટલે આનાથી આપણે સમજી શકીએ, જો સરકાર આટલું પ્રયત્નશીલ હોય આવી બધી તાલીમો માટે, તો મારું એવું માનવું છે કે કોર્પોરેટ, સ્કૂલ, કોલેજીસ, હોસ્પિટલ્સ બધાએ એવું કંઈક વર્કશોપ ઓર્ગેનાઇઝ કરવા જોઈએ જેનાથી એમના એમ્પ્લોયીઝ સેફ રહી શકે. ઓકે, હમણાં છે ને મેં શી ટીમ વિશે બહુ વાંચ્યું છે, પણ એ બહુ સમજાયું નહીં મને, એટલે હું તમારા મોઢે જ પૂછવા માંગુ, એકચ્યુઅલી શી ટીમ છે શું અને કઈ રીતના કામ કરે છે? ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા શી ટીમનું ગઠન જે છે લગભગ આશરે 2016ની આજુબાજુ થયું હતું. શી દેટ મીન્સ સેફટી હેલ્ધી એન્વાયરમેન્ટ. અને શી ટીમ ગુજરાતના જેટલા બી જિલ્લા છે અને જેટલા બી જિલ્લામાં જેટલા પોલીસ સ્ટેશન છે, દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમનું ગઠન એક ડિપાર્ટમેન્ટ જેવું બનાવવામાં આવ્યું છે, જેમાં 99% ફક્ત મહિલા પોલીસ અધિકારી અને કર્મચારી જે શી ટીમને લીડ કરતા હોય છે. અને એમનું મુખ્ય 3 કામ હોય છે. પ્રથમ કે એ જે વિસ્તાર છે એ વિસ્તાર, પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા પણ સિનિયર સિટીઝન રહેતા હોય છે એમની મદદ, એમને હર હંમેશા એમની મદદમાં હાજર રહેવું. બીજું, બાળકોની મદદમાં હાજર રહેવું. અને ત્રીજું કે મહિલાઓ, દીકરીઓ, બહેનોની જ્યારે બી મદદની જરૂર પડે ત્યારે હાજર રહેવું. તો શી ટીમ એટલે કે સેફટી હેલ્ધી એન્વાયરમેન્ટ. આ ત્રણેય જે કોન્સેપ્ટ છે એ ડેવલપ કરવામાં આવ્યું છે અને ઘણા બધા એવા કેસીસ છે જે શી ટીમ પોતે સોલ્વ કરે છે. તો મુખ્ય રૂપે આપણે ફરતા હોઈએ જ્યારે, તો આપણે જોયું હશે કે બોલેરો ફરતી હોય છે અને પાછળ શી ટીમ લખ્યું હોય છે, અથવા તો નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ લખ્યું હોય છે. તો દરેક પોલીસ સ્ટેશનમાં આશરે 2 થી 3 આવી ગાડીઓ ફાળવવામાં આવે છે. એક ઇનોવા જે છે એ ફાળવવામાં આવી છે, જેમાં શી ટીમ પેટ્રોલિંગ પણ કરતી હોય છે. આવા લુખ્ખા તત્વો જ્યારે રખડતા હોય છે અથવા કોઈ છેડતી કરતા હોય છે, છેડતીના બી અનેક પ્રકાર છે, ફિઝિકલ હોય, વર્બલ હોય, તો શી ટીમ પેટ્રોલિંગ દરમિયાન પણ આ જે વસ્તુ છે કરતી હોય છે. અને એક ખૂબ સારી જે કામગીરી અત્યારે રિસેન્ટલી નવરાત્રિમાં શી ટીમ દ્વારા કરવામાં આવી હતી એ છે કે શી ટીમે યુનિફોર્મમાં ન જઈને, સિવિલમાં જઈને નવરાત્રિમાં અલગ અલગ, જેમ કે જીએમડીસી ગ્રાઉન્ડ છે, મોટા મોટા જે ગવર્મેન્ટ પ્લોટ્સ છે, ત્યાં જઈને ઘણા બધા આવા લુખ્ખા તત્વો, આપણે કહીએ રોમિયોઝને પકડ્યા છે. તો એ પણ એક શી ટીમની કામગીરી છે. અને બીજું, જે ઝોન 1ની ટીમ છે એમના દ્વારા જે મેટ્રો ટ્રેન છે, તો મેટ્રોમાં પણ સિવિલમાં આવી રીતે સફર કરીને અને એમાંથી પણ અનેક આવા તત્વો પકડ્યા છે. તો શી ટીમ આવી રીતે એક કોન્ફિડન્સ અપાવે છે પબ્લિકને, મહિલાઓને, સિનિયર સિટીઝન્સને કે અમારા માટે બી કોઈ સેફટી માટે છે. ઓકે, અને શી ટીમ દરેક મહિલા માટે અને દરેક પ્રકારની હેલ્પ માટે તત્પર છે? યસ, કોઈ પણ મહિલાને એવું નથી, સેફટી એની રીઝન કે કોઈ ઘરમાં કોઈ પ્રસંગમાં કોઈ હેરાનગતિ હોય, અથવા હસબન્ડ દ્વારા મહિલાને કોઈક હેરાન કરવામાં આવે છે, સોસાયટીમાં એમને કોઈક દહેજ માટે હેરાન કરવામાં આવે છે, એની પ્રોબ્લેમ રિલેટેડ ટુ વુમેન સેફટી, અથવા તો બાળકો, અથવા તો સિનિયર સિટીઝનની તબિયત ખરાબ હોય તો એમને જે દવાઓ પૂરી પાડવી, તો એ બી શી ટીમનો એક ભાગ છે. તેવા અનેક પ્રકારની સેવાઓ જે છે શી ટીમ કરતી હોય છે. અચ્છા, હવે જ્યારે આપણે આ બધી વાત કરીને એટલે મને થોડોક મનમાં એક પ્રશ્ન એવો થાય છે કે મેં છે ને ઘણા બધા સોશિયલ અબ્યુઝમેન્ટના, બાળ શોષણના આ બધા ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે અને આજે પણ સાંભળું છું. આના માટે ગવર્મેન્ટ ઘણા પગલાં લે છે, પણ છતાં પણ એક પ્રકારનું શોષણ જે અમુક લોકો દ્વારા કે અમુક માનસિકતા દ્વારા થતું આવે છે, થાય જ છે. અને આના લઈને છે ને બહુ જ પ્રશ્નો છે મનમાં, પણ શરૂઆત ત્યાંથી જ કરીશ કે મારે સમજવું એ છે કે આના માટે એક પોક્સો કરીને એક વસ્તુ ગઠન કરવામાં આવ્યું છે, એ છે શું? પોક્સો એટલે કે પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. એટલે આજે પોક્સો જે કાયદો બનાવવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા, આ કાયદો ફક્ત 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે જ છે. અને એટલે 18 વર્ષની જ્યારે વાત આવે ત્યારે આપણને એટલું ખબર પડે કે સ્કૂલ માટે છે. એટલે સ્કૂલમાં જે પણ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીઓ જે ભણે છે એમના સાથે કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવામાં આવે છે, સેક્સ્યુઅલ ઓફેન્સ કરવામાં આવે છે, અથવા તો જબરદસ્તી પોર્નોગ્રાફી કરાવવામાં આવે છે, પોર્ન વિડીયોઝ બતાવવામાં આવે છે, તો એવી વસ્તુમાં જ્યારે બી ક્યારે કોઈ કોન્ટ્રોવર્સી સ્કૂલમાં પકડાતી હોય છે, તો કોઈ 18 વર્ષથી નાનો બાળક હોય એના સાથે થતી હોય છે, તો એના ઉપર પોલીસ દ્વારા પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આના ઉપર મને એક કિસ્સો યાદ આવે છે જે રિસેન્ટલી ઝી 24 કલાક ન્યૂઝમાં અમે વાંચ્યો હતો, જેમાં વસ્ત્રાલમાં એક સ્કૂલ છે, હું સ્કૂલનું નામ નહીં લઉં, પણ એ સ્કૂલમાં એક શિક્ષક દ્વારા, એક કોચ દ્વારા સ્કૂલની બાળકીઓને પોર્ન વિડીયો બતાવવામાં આવ્યો હતો. આ રિસેન્ટનો જ અમદાવાદનો જ કેસ છે. કોના દ્વારા બતાવવામાં આવ્યો હતો? એક કોચ દ્વારા, સ્કૂલના એક શિક્ષક દ્વારા એમની બાળકીઓને, એમની વિદ્યાર્થીઓને, મહિલા વિદ્યાર્થીઓને
પોર્ન વિડીયો બતાવવામાં આવ્યો હતો, ત્યાર પછી સ્કૂલે કાર્યવાહી કરી. એટલે આવા અનેક બનાવ બને છે અને બનતા હતા, એટલે આ પોક્સો જે એક્ટ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એમાં મેક્સિમમ 3 વર્ષની જે છે જેલ પણ થતી હોય છે અને સરકારશ્રી આવા બધા કેસીસમાં ખૂબ ડીપમાં જઈને કાર્યવાહી પણ કરતી હોય છે. ઘણી વખત કેવું છે, આ બધા પ્રકારના બનાવો બને, મહિલાઓ સહન પણ કરી લે, કોઈને ફરિયાદ પણ ના કરે, શરમ ના મારે, સમાજમાં આબરૂની ચિંતાના લીધે, અને ઘણી વખત કાયદાની એટલી જાગૃતતાના અભાવે પણ થતું હોય છે. એટલે મને પહેલાં તો એ જ જાણીશ કે વુમન્સ લો શું છે? ખૂબ સારો પ્રશ્ન આપે કર્યો છે અને મારે આ પ્રશ્ન આપના માધ્યમથી બધી મહિલાઓને બહેનોને પહોંચાડવું છે. આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા એને ગુજરાતીમાં કહેવામાં આવે છે. આ કાયદા હેઠળ મહિલાઓને ઘણા બધા રક્ષણ મળેલા છે. સૌપ્રથમ વાત કરીશું કે કોઈ પણ આપણે આજે કોઈને ખોટી નજરથી જોઈએ છીએ તો કોઈ પણ બેન દીકરીને એટલું સેન્સ તો હોય જ છે કે આ નજર કેવી છે. તો આઈપીસીની સેક્શન 354 જે છે ટોટલી ફિમેલ ઓરિએન્ટેડ સેક્શન બનાવવામાં આવ્યું છે, જેમાં 354A, B, C અને D સુધી છે, જેમાં વોયરિઝમ છે, કોઈને આપણે ઝાંકીએ છીએ, કોઈને ખોટી નજરથી 1 મિનિટથી વધારે જોઈએ છીએ, કોઈને ફોલો કરીએ છીએ, કોઈની ફોટો મિસયુઝ કરીએ છીએ, એવા અનેક પ્રકારના જે આ લોઝ છે એમાં આપણે કોઈ પણ મહિલા FIR પણ દાખલ કરી શકે છે અને નિયર બાય પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ કરી શકે. એટલે કોઈ છોકરીને 1 મિનિટથી વધારે જોવામાં બી આવે તો પણ એ લીગલ કાર્યવાહી કરી શકે છે. પણ વસ્તુ એમાં એવી છે કે એ ખોટી રીતે એની નજર ખોટી હોવી જોઈએ, એવું ન થવું જોઈએ. આમાં ફિમેલ, મારે એ બી કહેવું છે કે આમાં ફિમેલ આ પર્ટિક્યુલર સેક્શનનું મિસયુઝ ન કરે. જ્યારે કે હું કોઈને જોઉં છું અને એના પાછળ ફિમેલ ઊભી છે તો એને એવું ન સમજવું કે ફિમેલ ન જોઉં છું. પર્ટિક્યુલરલી લાઈક ઇન ધી બોક્સ આપણે કોઈ રૂમમાં છીએ અથવા કોઈક એવા ક્લોઝડ એરિયામાં છે જ્યાં કન્ટિન્યુઅસલી હું કોઈ ફિમેલને સ્ટેર કરું છું અને એને લાગે છે કે ના, એ સ્ટેરિંગથી મને બીક લાગે છે, આઈ એમ ઇનસિક્યોર, તો એવી પરિસ્થિતિમાં પણ આ કાયદાનું જે અમલીકરણ થતું હોય છે. તો આ આઈપીસી 354ની આપણે વાત કરી. પછી 506 એક કલમ છે જેમાં કોઈ પણ બેન દીકરીને કોઈ ગાળો આપતું હોય અથવા એમના કેરેક્ટર ઉપર વસ્તુ, જેમ એક વર્ડ છે જે બહુ કોમન છે, પ્રોસ્ટિટ્યૂટ, એ બધા ફિમેલ્સને કહેતા હોય છે. આપણે બહુ ઓપન તરીકે વાત કરીશું અહીંયા. તો આ વર્ડ, તો એ 506ની કલમ હેઠળ પણ એના ઉપર કાર્યવાહી કરી શકે છે. કોઈ પણ દીકરી, બેન અથવા મહિલાને એમના કેરેક્ટર ઉપર કંઈ બોલવું, એમને ગાળો બોલવી, અગેન એમના ફોટોઝનું મિસયુઝ કરીને બ્લેકમેલિંગ કરવી, તો અનેક પ્રકારના આવા કાયદાઓ છે. તો જેટલી પણ મહિલાઓ, જેટલી પણ બહેનો આ પોડકાસ્ટ જોવે છે એમને આઈપીસી 354 રીડ કરવી જોઈએ, સમજવી જોઈએ અને આઈપીસી 506 એમને ડીપમાં જઈને સમજવી જોઈએ કે આ કાયદા સરકારશ્રીએ બનાવ્યા છે અને અમારા માટે છે. એના પછી વાત કરીએ આઈપીસી 498A, દેટ ઇઝ ડોમેસ્ટિક વાયલન્સ. તો ઘણા બધા પરિવારમાં, હું પોલીસ બેકગ્રાઉન્ડથી આવું છું એટલે મને ખ્યાલ છે, ઘણા બધા પરિવારમાં ડોમેસ્ટિક વાયલન્સ થતું હોય છે, હસબન્ડ દ્વારા અથવા એમના પરિવાર દ્વારા મહિલા ઉપર થતું હોય છે. પણ એમને ખબર નથી કે આમાં પણ મને સરકારશ્રીએ અથવા મારા દેશના બંધારણે રક્ષણ આપ્યું છે. તો 498A કરીને કલમ છે જેમાં એ ફરિયાદ, અને એ કલમ એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ જો આ સાબિત થઈ જાય ને તો સામેવાળા પક્ષકારને બહુ જ લાંબા આયુની સજા થતી હોય છે. તો આવા અનેક પ્રકારના કાયદાઓ સરકારશ્રીએ બનાવ્યા છે. અઘરું છે આમ તો. ખરેખરમાં આ બધી વસ્તુની માહિતી દરેક સ્ત્રીને હોવી જોઈએ. આપણા માધ્યમથી કદાચ જાણકારી મળશે. પણ પ્રશ્ન એવો થાય, ઘણી વખત ઘરમાં પણ ડોમેસ્ટિક વાયલન્સના કેસીસ બહુ આવતા હોય છે. એના પાછળ કોઈ લો છે કે એના પાછળ એવી પરિસ્થિતિમાં કઈ રીતના આ લોકો બહાર આવી શકે? જનરલી આમાં 304B આઈપીસી જે છે એના વિશે હું કહેવા માંગીશ કે 304Bમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે દહેજ પ્રથા નાબૂદીનો એક કાયદો જે બહાર સરકારશ્રીએ પાડ્યો હતો, અને હાલમાં પણ એ દહેજ ડાવરી બહુ જ કોમનલી ચાલતું આવે છે. તો આવા સંજોગોમાં 7 વર્ષના જો લગ્નનો સમયગાળો થઈ ગયો હોય, એનાથી પહેલાં 7 વર્ષના સમયગાળામાં કોઈ પણ હસબન્ડ દ્વારા અથવા એમના પરિવાર દ્વારા મહિલાને મારવામાં આવે, પ્રતિપાદિત કરવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે, જાતીય સતામણી કરવામાં આવે છે, તો 304B હેઠળ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. અને બીજું કે ડોમેસ્ટિક વાયલન્સ, તો કોઈ પણ હસબન્ડ હોય, એમને કદાચ આલ્કોહોલની હેબિટ હોય અથવા એવા કોઈ ગલત રસ્તે જતા રહ્યા હોય અને પછી ઘરે આવીને એમની વાઈફ જોડે હાથાપાઈ કરે છે અથવા ગાળો બોલે છે અથવા કોઈ પણ પ્રકારની ધમકીઓ આપે છે અથવા એમનું જે ઘરેણાં છે એ બધું વેચી દે છે અથવા કોઈ પણ તુચ્છી હરકત કરે છે, તો એવામાં આઈપીસી 498A હેઠળ જે તે મહિલા જે છે એ રક્ષણ કરીને પોતાનું કાયદાકીય કાર્યવાહી હાથ ધરી શકે છે.
ઓકે. સરકારશ્રીએ એક બહુ સરસ યોજના કહી શકાય ચાલુ કરી છે ઘણા વર્ષોથી, અભિયમ 181. જી. એ શું કામ કરે છે અને એ મહિલાઓને કયા લેવલ સુધીની હેલ્પ કરે છે, એના વિશે થોડી માહિતી આપો. આપના પ્રશ્નો બહુ સરસ મજાના છે, જેનાથી જે વ્યુઅર્સ છે એમને થોડીક અવેરનેસ આવે. તો 181 મહિલા હેલ્પલાઇન નંબર છે ગુજરાત પોલીસનો અને ગુજરાત સરકારનો. જેમ કે આપણે પોલીસને કનેક્ટ કરવું હોય તો 100 નંબર છે, સાયબર ક્રાઇમની કોઈ ફરિયાદ કરવી હોય તો 1930 છે. એવી જ રીતે કોઈ મહિલાને કોઈ પણ પ્રકારની કોઈ પ્રોબ્લેમ થતી હોય છે, કોઈ હિંસા થતી હોય છે, કોઈ છેડતી થતી હોય છે, તો એવા સંજોગોમાં એ 181 નંબર ઉપર ડાયલ કરીને, અને ટોલ ફ્રી નંબર છે, અને પોતાની જે વ્યથા છે એ એમને જાણ કરી શકે છે. હવે 181નું જે માળખું છે એ એવી રીતનું કંઈક છે કે 181માં એક પાયલટ હોય છે ટીમમાં, એક કાઉન્સિલર હોય છે જે ખૂબ ટ્રેન્ડ હોય છે, અને એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોય છે. તો આવા ઘણા બધા બનાવ, કારણ કે હું 181 સાથે ઓફિશિયલી એસોસિએટેડ છું, એટલે મને ખબર છે કે એમના જોડે એવા લગભગ 20થી 22 મુદ્દા છે જેના ઉપર 181ની જે ટીમ છે કામ કરતી હોય છે. જેમ કે દહેજની આપણે વાત કરી, કોઈ ફાધર છે એમની ડોટરને ભણવા નથી દેતા, પણ ડોટરને ભણવું છે. એવા સમયમાં કાઉન્સિલર જઈને એમના ફાધરને કાઉન્સેલિંગ આપતા હોય છે કે ભાઈ તમે કેમ નથી ભણવા દેતા. બીજી વાત કરીએ કે પેરેન્ટ્સ જનરલી પ્રેશર કરતા હોય છે એમની ડોટર્સ ઉપર કોઈ પણ કારણોસર, એ સામાજિક પ્રેશર હોય, લગ્નનું પ્રેશર હોય, અથવા બીજા ઘણા બધા પ્રકારના સામાજિક પ્રેશર થતા હોય છે. તો એવા સંજોગોમાં પણ 181 જેને ત્યાં મદદ કરે છે. મને એવું લાગે છે કે મારી સિસ્ટર આ જગ્યા ઉપર ગઈ છે ને ત્યાં સેફ નથી, તો હું પણ 181ને ફોન કરીને જાણ કરી શકું છું કે સાહેબ મારી અહીંયા સિસ્ટરને એ સેફ નથી, શી ઇઝ ઇન્સિક્યોર. તો એક પુરુષ પણ 181 ડાયલ કરી શકે છે એમની બહેન માટે કે એમના કોઈ રિલેટિવ માટે. હવે 181ની ટીમ બંને રીતે કામ કરે છે. એમનું જે પહેલું પ્રયાસ હોય છે એ કાઉન્સેલિંગથી આ કેસને હલ કરવું. જેમ કે હસબન્ડ વાઈફનો જે ડિવોર્સનો મેટર હોય છે, તો એમાં એમનું પહેલું પ્રયત્ન એવું હોય છે કે પોલીસ સ્ટેશન સુધી ફેમિલી મેટર ન પહોંચે, એટલે ઘરે જઈને બંને પક્ષને બેસાડીને કાઉન્સેલિંગ કરતા હોય છે. જો પછી પણ એ કેસ એમનાથી સોલ્વ નથી થતું, તો ત્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઇન્ટરવીન કરે છે અને એ પછી કાયદાકીય કાર્યવાહી કરે છે. એટલે આવું કંઈક એક નાનું માળખું 181 મહિલા હેલ્પલાઇનનું છે. અને એ આવા સ્કૂલ, કોલેજીસ, ઇન્સ્ટિટ્યુશન્સ, NGOs દરેક જગ્યાએ જઈને આવા સેમિનાર્સ કરે છે કે 181 શું છે. કારણ કે 100 જેવી રીતે ફેમસ છે, બધાને ખબર છે 100 ડાયલ કરી લેવું, એટલે બહેનો દીકરીઓને 181 હંમેશા યાદ રહેવું જોઈએ. એ જ્યારે રાત્રે બહાર નીકળે છે, એ કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરે છે, કેબ બુક કરે છે, અથવા એવી કોઈ જગ્યાએ જાય છે જ્યાં એમને એવું લાગે છે કે આઉટ ઓફ સિટી છે, તો એવી જગ્યા ઉપર 181 હંમેશા એમને યાદ હોવું જોઈએ. હમણાં રિસેન્ટલી મેટ્રોપોલિટન સિટીમાં બહુ મોટા રેપ કેસીસ થયા. જી. એના વિશે થોડી વાત કરો, કારણ કે મારે પહેલાં તો એ સમજવું છે, કારણ કે આ બધા વસ્તુ તમે વધારે પડતી જોતા હશો અને તમને ખબર પણ હશે કે આ પ્રકાર પાછળ કેવી માનસિકતા હશે, તો એના વિશે થોડી વાત કરો. બિલકુલ. જેમ કે મેં પહેલાં જ વાત કરી કે ઘણા બધા રેપ કેસીસ અંડર ધી ટેબલ થાય છે અને ઘણા બધા મીડિયામાં પ્રકાશિત પણ થાય છે. ગેંગરેપનું ચલણ હવેથી ગુજરાતમાં ઘણું બધું વધી ગયું છે, એવું મેં અંગત રીતે કેસ સ્ટડીઝમાં અને ન્યૂઝપેપરમાં વાંચ્યું છે. આપણે ગુજરાતને સેફ ગણીએ છીએ, ગુજરાત સેફ છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. પણ મારું એવું માનવું છે કે તોય દરેક દીકરી બહેન વિજિલન્ટ રહેવી જોઈએ, એકદમ આપણે કહીએ સ્માર્ટ રહેવી જોઈએ આવી કોઈ પ્રવૃત્તિ થાય તો. રિસેન્ટલી અમદાવાદમાં જ 2-3 મહિના પહેલાં એક ગેંગરેપનો બનાવ જે છે બોપલ વિસ્તારમાં બન્યો હતો, જે મીડિયામાં પણ પ્રકાશિત થયો હતો. તો એ કેસ સ્ટડી જ્યારે મેં વાંચી ત્યારે મને એવું ખબર પડ્યું કે ત્યાં ફિઝિકલ વાયલન્સ નહોતું થયું. 3 સિક્યોરિટી હતા, એમણે એક મહિલા ઉપર ગેંગરેપ કર્યું અને મહિલાઓ 2 હતી. જે પહેલી મહિલા ઉપર ગેંગરેપ કરવાયા ત્યારે એ મહિલાએ એવું કીધું કે હું HIV પોઝિટિવ છું અને મને કેન્સર છે, મારા જોડે રેપ કરીને તમને કંઈ મળશે નહીં. તો આ એક એમની એક ટેક્ટિસ હતી, એક સ્ટ્રેટેજી હતી પોતાને બચાવવાની. દર જગ્યાએ આપણે કહીએ મારામારી કામ નથી આવતી, દર જગ્યાએ ફિઝિકલ સેલ્ફ ડિફેન્સ કામ નથી આવતું. તો આ એક મેન્ટલ સ્ટ્રેટેજી હતી એને દૂર કરવાની. અને સિક્યોરિટી એટલા ભણતર એમનું એટલું સ્ટ્રોંગ ન હોય કે આ વસ્તુને સમજી શકે. દર વખતે બળ નહીં પણ બુદ્ધિથી કામ લેવું. તો એમણે બુદ્ધિથી કામ લીધું, પણ જે બીજા ફિમેલ હતા એ આના વિક્ટિમ બની ગયા, કારણ કે એમને બળ બી નહોતું અને એ સમયે કદાચ સેન્સ બી ન આવ્યું કે હું પણ આવું કંઈક કહી શકું છું. તો આવા બધા અમે જ્યારે બી અમારા સેશન્સ લેતા હોઈએ છીએ સ્કૂલ, કોલેજીસ અથવા યુનિવર્સિટીઝમાં, ત્યારે અમે એમને રેપ ડિફેન્સિવ ટેકનિક શીખવાડતા હોઈએ છીએ. કારણ કે એક બેઝિક આપણે ટેકનિકની વાત કરીએ તો કોઈ પણ પુરુષ ઉપર હોય અને મહિલા નીચે હોય, એક રેપની પોઝિશન છે.
તો એનાથી કઈ રીતે બચવું, એવું ક્યારે બી મહિલાએ પોતાના મનમાં ન રાખવું કે કોઈ છોકરો મારા ઉપર હાવી થઈ ગયો છે, તો હવે મારે સેક્રિફાઈસ કરવું જ પડશે અથવા મારે આ સહન કરવું જ પડશે. એવું ક્યારે પણ શક્ય નથી. મેં ઘણી બધી એવી સ્ટુડન્ટ્સ પણ ટ્રેન્ડ કરી છે અને ઘણા બધા એવા મહિલાઓ પણ જોયા છે જે પુરુષો પર હાવી થાય છે. અને એવા એક ગ્રેટ એક્ઝામ્પલ પણ છે ને, એ લોકોને સરકારશ્રી દ્વારા એવોર્ડ પણ બ્રેવરીને આપવામાં આવ્યા છે. એટલે જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ બને તો ત્યારે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ પહેલાં તો એક્ટિવ હોવું જોઈએ. તમારું ઇન્સ્ટિંક્ટ એકદમથી ડેવલપ થઈ જવું જોઈએ કે આ વ્યક્તિ મારા જોડે આ પ્રસંગ માટે આવ્યો છે, એટલે મારે એને કઈ રીતે ત્યાંથી દૂર કરવું. તો દર જગ્યાએ ફિઝિકલ સેલ્ફ ડિફેન્સ કામ નથી આવતું અને દર જગ્યાએ મેન્ટલ સ્ટ્રેટેજિકલ સેલ્ફ ડિફેન્સ કામ નથી આવતું. એટલે કઈ જગ્યાએ કઈ વસ્તુ યુઝ કરવી આપણે ખબર હોવી જોઈએ. અચ્છા, તમે સેલ્ફ ડિફેન્સની વાત કરીને એટલે મને એક પ્રસંગ મગજમાં યાદ આવ્યો. થોડાક સમય પહેલાં ગ્રીષ્મા વેકરિયાનો એક સુરતમાં બનાવ બન્યો. એવી જ્યારે પરિસ્થિતિ આવે છે, અને આવા કેસ ઘણા આવે છે, આ એક માત્ર પ્રસંગ નથી, પણ આ એક થોડોક વધુ ચર્ચિત છે એટલે આપણા ધ્યાનમાં છે. આવા ઘણા બધા કેસીસ બનતા હોય. આવા કેસમાં એક છોકરીએ શું કરવું જોઈએ? સુરતનો જે બનાવ બન્યો ત્યાં થોડુંક ડિસ્ક્રિપ્ટિવ વાત કરીશ એના ઉપર. આઈ થિંક સો 21-22 વર્ષની ગ્રીષ્મા વેકરિયા નામની સુરતની દીકરી હતી અને એનો કંઈક અફેર હતો. આ મેં સૂત્રોથી મને જાણવા મળ્યું છે, ન્યૂઝમાં વાંચ્યું છે. હું આની કોઈ પુષ્ટિ નથી કરતો. પણ જ્યારે આ વસ્તુ ડાયરેક્ટલી સમજો ફિઝિકલ વાયોલન્સમાં કન્વર્ટ નથી થતી. પહેલાં સોશિયલ મીડિયા ઉપર ઇન્ટરેક્શન થાય છે, પછી એકબીજાને મુલાકાત થાય છે અને પછી એમાં હા ના ઉપર જ્યારે આવે છે કે તું મારી થઈશ કે નહીં થવું, એ બધા પ્રસંગો શરૂ થાય છે. એના પછી આ સ્ટેજ આવી જાય છે કે હવે મારે મારી જ પ્રેમિકાને મારી નાખવું છે. ડાયરેક્ટલી કોઈ પણ જે હશે મેલ એ એની પ્રેમિકાને મારવા માટે એટલો આતુર નહીં હોય. તો આવી કોઈ પરિસ્થિતિ સર્જાય છે. પણ જ્યારે આ પરિસ્થિતિ સર્જાય છે એ જ સમય ઉપર જે પણ છોકરી છે, જે પણ દીકરી બહેન છે, એને તાત્કાલિક ધોરણે પોલીસને મદદ માંગવી જોઈએ. ઘરવાળાને ઇન્ફોર્મ કરવું જોઈએ કે આવી રીતે મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે. બનાવ કંઈક એવું હતો કે અરાઉન્ડ 12 થી 1 વાગે જે પેલો છોકરો છે એ પેલી ગ્રીષ્મા બેનના ત્યાં ઘરે જાય છે. ઘરની બહારથી હાથથી ખેંચીને લાવે છે અને બધાની વચ્ચે, પબ્લિકના વચ્ચે, ઇવન ત્યાં પોલીસ સ્ટાફ પણ હાજર હતો. યુટ્યુબની વિડીયોઝ જે મેં જોઈ હતી, તો એના વચ્ચે એની ડેરિંગ આપ જો, એ છોકરો આઈ થિંક સો એ બી 20-21 વર્ષનો જ હતો અને એણે ચક્કુ કાઢ્યું અને ડાયરેક્ટ બેનના ગળા ઉપર મૂકી દીધું. અને જે પણ એના મનમાં જે ગુસ્સો હતો કે જે ફ્રસ્ટ્રેશન હતી એ બધી એને કાઢી. એનો ભાઈ, જે ગ્રીષ્માબેનનો જે ભાઈ છે, બચાવવા આવ્યો તો ચક્કુ એ ભાઈને પણ માર્યો અને અંતે એ જે ચક્કુ છે એનાથી આખું ગળું લોહી લુહાણ એ દીકરી સાથે કરી દીધું. એના પછીથી મેં પર્સનલી એવું એક ટાસ્ક અભિયાન એક ઉપાડ્યું કે મારે હવે ગુજરાતની દીકરીઓને તો સેફ કરવી જ છે. કારણ કે મારી એક્સપર્ટીઝ છે, 14 વર્ષનો અનુભવ છે, 80,000થી વધારે દીકરીઓને તાલીમ આપી છે. તો એ જ ટેકનિક મેં ડેવલપ કરી મારી ટીમના સાથે મળીને. અને તમે નહીં માનશો કે જે રીતે ગળા ઉપર કોઈ તમારા ગળા ઉપર ચક્કુ મૂકે છે, ભલે કેટલો બી સ્ટ્રોંગ હોય, 6 ફૂટનો હોય, ડઝન્ટ મેટર, મેક્સિમમ 4 થી 5 સેકન્ડમાં તમે ડિફેન્સ કરી શકો છો. એટલે એવી પણ ટેકનિક્સ છે. તો એ સમયે એ ટેકનિક જો કદાચ ગ્રીષ્મા વેકરિયા બેનને ખબર હોત તો આજે એ આપણા વચ્ચે હોત. વેરી ટ્રુ. પણ આપણે બીજી હવે ઘણી દીકરીઓ છે એને બચાવી શકીએ. આ તો 20-22 વર્ષની છોકરીઓને કદાચ તાલીમ આપો તો કદાચ શીખી શકે. પણ જ્યારે નાના નાના બાળકીઓ સાથે આવા પ્રસંગ બને છે, મને રિસેન્ટલી એક કેસ ધ્યાનમાં આવે છે કે જેમાં 3 વર્ષની જ બાળકી હતી. આવા કેસીસમાં તો આપણે એમને કઈ રીતના સેલ્ફ ડિફેન્સ કે કઈ રીતના અવેર કરી શકીએ? કારણ કે ગુડ ટચ, બેડ ટચ, આ બધી વસ્તુ સમજાવવી બહુ જરૂરી છે. એના વિશે કઈ રીતના આપણે, જેમ કે પ્રી પ્રાઇમરી સ્કૂલ્સ હોય છે, જનરલી હું 3 વર્ષ નહીં પણ હું 5-6 વર્ષની જે દીકરી છે એને પણ હું આ કેટેગરીમાં ગણું છું. એમને ગુડ ટચ અને બેડ ટચ વિશેની સમજણ શરૂઆતમાં સ્કૂલ દ્વારા, પોલીસ દ્વારા અને એમની ફેમિલી દ્વારા આપવી જોઈએ, એવું મારું અંગત માનવું છે. કે કઈ જગ્યાએ તમને અડવું, કઈ જગ્યાએ તમને ન અડવું, આ યોગ્ય ટચ છે કે આ યોગ્ય ટચ નથી, એ પહેલાં તો આપણે ફીડ કરવું પડે. સ્કૂલની જવાબદારી છે જ, અને પોલીસ પણ, અમે પણ પોલીસના સાથે મળીને પ્રી પ્રાઇમરી સ્કૂલ્સમાં આવા સેશન્સ કન્ડક્ટ કરતા હોઈએ છીએ. ચાર્ટ દ્વારા એમને એક્સપ્લેન કરતા હોઈએ છીએ. જેમ કે ગુડ ટચની વાત શરૂ થઈ છે તો હું કહી દઉં, 2 પ્રકારના ગુડ ટચ છે જે કોઈ પણ પુરુષ કોઈ પણ મહિલાને કરી શકે છે. એક આપણા વડીલો આપણને આશીર્વાદ આપે છે માથા ઉપર, અને બીજું જ્યારે આપણે કંઈક જીતીને આવીએ છીએ અથવા કંઈક સારું એવું પ્રસંગ બન્યું હોય ત્યારે આપણને શોલ્ડર ઉપર શાબાશી આપવામાં આવે છે. તો આ 2 સિવાયના જેટલા પણ ટચ કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં કરે છે, એ પોતાનો પિતા પણ હોઈ શકે, સગો ભાઈ પણ હોઈ શકે, શિક્ષક પણ હોઈ શકે, XYZ, એ બધા જ ટચ બેડ ટચમાં આવે છે.
અને ગુડ ટચની એક શોર્ટમાં વ્યાખ્યા હું જો જણાવવા માંગુ તો કોઈ પણ એવો પ્રકારનો ટચ જે સામેવાળી મહિલા બહેનને સેફ ફીલ કરાવતો હોય અથવા સિક્યોર ફીલ કરાવતો હોય અને એની કન્સેન્ટથી થતું હોય એને આપણે ગુડ ટચ કહીએ છીએ. તો આ જે વ્યાખ્યાઓ છે, આ જે એમને ક્રિએટિવ વેમાં એમને શીખવાડવાનું છે એ ગ્રાસરૂટ લેવલથી શરૂ થવું જોઈએ. સરખેજમાં આવો રિસેન્ટલી એક બનાવ બન્યો તો એક જનરલી પેરેન્ટ્સ બંને વર્કિંગ હોય છે તો ઘરે ડોટર એકલી હોય છે કેરટેકર સાથે. તો ક્યારેક ક્યારેક એવા પણ બનાવો બન્યા છે કે એ લોકો જ ડોટર સાથે મિસબિહેવ કરતા હોય છે. તો આવા સમયમાં આપણે ખાલી એમને એક વ્યાખ્યા સમજાવી શકીએ કે બેટા આવું કોઈ તમને ટચ કરે તો તમારે ઘરે આવીને મને કહેવાનું. સરખેજનો જે બનાવ છે એવી જ રીતનો હતો. 3-4-5 દિવસ પેલી આઈ થિંક 7 યર્સની ગર્લ હતી, એના જોડે આ વસ્તુ લિફ્ટમાં થતી હતી. ઓકે. અને આ સરખેજ પોલીસ સ્ટેશનમાં કેસ પણ રિપોર્ટ થયો હતો, પણ નેબર દ્વારા થતી હતી. પછી પેરેન્ટ્સે જોયું કે એકદમથી મારી ડોટરમાં ચેન્જ આવ્યું છે કે એ બોલતી નથી, એકદમ ગુમસુમ રહે છે. પછી જ્યારે એના જોડે ઇન્ટરેક્ટ કર્યું, એના જોડે કાઉન્સિલ કર્યું, એના જોડે બેસ્યા મધર ફાધર, ત્યારે ખબર પડી કે આના જોડે કંઈ આવો બનાવ બન્યો છે. તો આપણે એનાથી એ શીખવું છે કે જે પણ પેરેન્ટ્સ આ પોડકાસ્ટ જોવે છે એ પ્રથમ એમની ડોટર્સને સમજાવો, એમના જોડે બેસો, એમના જોડે વાત કરો કે આવું કંઈક પ્રસંગ બન્યું છે. કારણ કે મેં એટલી બધી સ્કૂલ કોલેજીસમાં ટ્રેનિંગ આપી છે અને 30% ક્રાઉડ જોડે આવા પ્રસંગો બન્યા છે. અચ્છા, જ્યારે તમે સ્કૂલ કોલેજમાં ટ્રેનિંગ આપો, આના વિશે જાગૃત કરો બાળકોને, તો એવું પ્રસંગ એવા કોઈ બાળકો આવે છે કે સર તમે જે વસ્તુ સમજાવી આવી વસ્તુ અમારી જોડે પહેલાં થયેલી છે? ઘણી બધી સ્કૂલ કોલેજીસમાં જે ગર્લ્સ બહુ કોન્ફિડન્ટ અને બોલ્ડ હોય છે એ બધાની વચ્ચે જ એવું કહે છે કે સર મારા જોડે આવું બન્યું હતું જે તે સમયે ને એ છાપ હજી મારા મગજમાં છે, એટલે મારા જોડે બન્યું પણ આગળ હું બીજા કોઈ જોડે બનવા નહીં દઉં, એ કોન્ફિડન્સ છે. પણ અમે રિસેન્ટલી લાસ્ટ 20-30 સેશન્સ જે અમે કર્યા છે એમાં અમે એવું પ્રયત્ન કરીએ છીએ કે અમે જે શી ટીમ હોય છે એને સાથે રાખીએ છીએ અને જ્યારે આ 2 કલાકનું વર્કશોપ એન્ડ થતું હોય છે ત્યારે અમે એમને એનાઉન્સ કરતા હોઈએ છીએ કે કોઈ પણ દીકરીને, કોઈ પણ બહેનને આવો કોઈ પ્રસંગ થયો હોય અને એને શેર કરવું હોય તો એ જઈને મહિલા પોલીસ જોડે શેર કરી શકે છે. એવું અલગથી અમે એક બોક્સ રાખીએ છીએ. તો એ ઘણી બધી આવી ગર્લ્સ બહાર આવે છે, ઇવન કોલેજમાં અને ઇવન મોટી CBSE સ્કૂલ્સ હોય, મોટા ઇન્સ્ટિટ્યૂટ્સ અને યુનિવર્સિટીઝમાં પણ આ જોવા મળ્યું છે કે એ આવીને શેર કરે છે કે અમારા જોડે આવું બનાવ બન્યું છે. ગાંધીનગરના એક ઇવેન્ટમાં મને જ્યારે ઇવેન્ટ કમ્પ્લીટ થયું ત્યારે 2 છોકરીઓ દોડતી આવી કે સર તમારા જોડે એક વાત કરવી છે. આઈ વોઝ લાઈક કરી શકો છો? તો કે સર અમે કોલેજથી બહાર જઈએ છીએ ને તો અમે બસમાં જઈએ છીએ. જ્યારે બસમાં જઈએ છીએ ને તો આ એરિયા થોડો ગામડા ટચ એરિયા છે, તો ત્યાં બાઇકવાળા આવીને અમારો નંબર માંગે છે. તો અમારે સર આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? અને એ બાઇક ઉપર 3 જણ આવે છે, રૂમાલ બાંધીને આવે છે, તો અમે ડરી જઈએ છીએ એકદમથી. એટલે મેં કીધું વાંધો નહીં, મેન્ટલી થોડુંક ટેકલ કરો આવા કેસને, તમારો નંબર આપવાનો એને, બીજા દિવસે મળવા બી બોલાવવાનું, પણ પોલીસને સાથે લઈને તમે નંબર આપો, આ મારો નંબર છે, મીનાક્ષી મારું નામ છે, બીજા દિવસે વાત પણ કરો, એને ઇન્ટરેસ્ટ જગાડો મળવા માટેનો. પછી એ જ્યારે એને આપણે કીધું કે 5 વાગે પ્રવીણ નામ છે કદાચ એનો, તો પ્રવીણ 5 વાગે આપણે અહીંયા મળીએ છીએ, એ દોડતો આવશે કે મીનાક્ષી એગ્રી થઈ ગઈ છે મળવા માટે. જ્યારે એ મળવા માટે આવે છે ત્યારે આપ ઓલરેડી શી ટીમને ઇન્ફોર્મ કરી રાખો કે સાહેબ આવું પ્રસંગ મારા જોડે બન્યું છે ને આવી રીતે મેં મેન્ટલી ટેકલ કર્યું છે. પછી એ મળવા આવે તો ખૂબ સરસ છે. તો આવી રીતે મેં એમને ગાઈડ કર્યું હતું અને ખૂબ ખુશ થઈ અને એને એવું કોન્ફિડન્સ જાગ્યો કે ના સર હવે કોઈ પણ નંબર માંગશે ને તો હું સામેથી ચિઠ્ઠી લખીને આપીશ કે આ મારો નંબર લો અને આવજો મને મળવા, પછી તમને ખબર પડશે. ના, એકચ્યુઅલી આ યુઝ કરવા જેવી ટેકનિક છે અને દરેક જગ્યાએ ફાઇટ નહીં, અમુક જગ્યાએ બ્રેન ફાઇટ બી કરવી પડે. હવે છે ને આ વાત કરતા હતા ને તો મગજમાં એક બીજો પ્રશ્ન મને એવો આવ્યો કે નાના બાળકો હોય ને, ઇવન છોકરાઓ, એમની સાથે બી આવા કેસીસ બનતા હોય છે. એવા ટાઈમે એ લોકોએ શું કરવું જોઈએ? જેમ કે તમે પુરુષની વાત કરી, કોઈ પણ ભાઈ હોય એના જોડે જનરલી સ્કૂલ કોલેજમાં રેગિંગ બહુ થતી હોય છે, સિનિયર્સ જુનિયર્સને કરતા હોય છે, કોર્પોરેટમાં પણ આ જ વસ્તુ બહુ જ કોમન જોવા મળે. કારણ કે એક વિકૃત માનસિકતાવાળા લોકો બી હોય છે અમુક પ્રકારના કે જે આ પ્રકારનું કરતા હોય છે. તો ત્યારે મેં એમને સેલ્ફ ડિફેન્સ વસ્તુ એવી છે કે જ્યારે 2 શરીર કોન્ટેક્ટમાં આવે છે, જેમ કે કોઈ વ્યક્તિ મને દૂરથી, ભલે હું સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ છું, પ્રેક્ટિશનર છું, કોઈ વ્યક્તિ દૂરથી મને પથરા મારે તો એના ડિફેન્સમાં હું કંઈ ના કરી શકું, મારા જોડે જસ્ટ ડોજ કરવાનું રહે છે. એટલે સ્વરક્ષણ શબ્દ ત્યારે એન્ટર થાય છે ત્યારે બંને બોડી કોન્ટેક્ટમાં હોય છે, આજુબાજુમાં હોય છે ને ત્યારે કોઈ હાથાપાઈ થતી હોય છે.
તો એવા સમયમાં ફર્સ્ટ પ્રાયોરિટી છે કે જે સ્થળ ઉપર આ થયું છે એ સ્થળ જો કંપની હોય તો કંપનીના હેરાર્કી જે છે એમને તમે ઇન્ફોર્મ કરો. સ્કૂલમાં થયું હોય તો સ્કૂલમાં તમે ઇન્ફોર્મ કરો. પણ આ કોઈ પણ વસ્તુ સહન કરવી એ યોગ્ય નથી ને એ હિતાવહ પણ નથી. તો આવી રીતે તમે પ્રાઇમરી ઇન્ફોર્મેશન તમારા સિનિયર્સને આપી શકો છો. આ વસ્તુ કન્ટિન્યુ થાય છે તો તમે તમારા પેરેન્ટ્સને કહી શકો છો. અને તો પણ કંઈક નથી સેટલમેન્ટ થતું તો પોલીસને આ વસ્તુમાં ઇન્ટરવ્યૂન કરવા જેવું છે. બિકોઝ આ રેગિંગ 1-2 દિવસ માટે ફ્રેન્ડલી લાગે છે, પણ જ્યારે વધતું જાય છે ને ત્યારે ડાયરેક્ટલી સાયકોલોજી ઉપર ઇફેક્ટ કરતી હોય છે. તો એવા સંજોગોમાં જનરલી પોલીસથી બધા બીતા હોય છે. બટ આઈ પર્સનલી બિલીવ કે પોલીસ બહુ હેલ્પફુલ હોય છે અને આવા પ્રસંગોમાં પોલીસ બહુ જ સારી રીતે કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે અને જે આઈડેન્ટિટી છે એને છુપાવીને કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. અચ્છા, હવે આપણે મહિલાઓના ડિફેન્સની તો ઘણી વાત કરી, વુમન સેફ્ટીની ઘણી વાત કરી, બટ ઘણી વખત એવું બને છે ને કે પુરુષો ઉપર પણ ઘણી વખત મહિલાઓ હાવી થતી હોય છે કે અલગ પ્રકારના વાયલન્સ મહિલાઓ દ્વારા બી પુરુષ ઉપર થાય, ખોટા કાયદાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને પુરુષોને ફસાવવામાં આવે છે. આ જે દહેજવાળો કાયદો છે એમાં ઘણા ખરા કેસીસ એવા છે કે જ્યાં ખોટી રીતના કેસ કરવામાં આવ્યા હોય. આવા ટાઈમે પુરુષો શું કરી શકે? કેમ કે એમની બી સેફટી એટલી જ જરૂરી છે. હવે આમાં એવું છે કે આપણો જે કાયદો છે એમાં પુરુષને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું રક્ષણ નથી. આ નરી વાસ્તવિકતા છે. પણ આપણે સાબિતી ઉપર રહી શકીએ છીએ, કારણ કે જે પણ કોઈ વસ્તુ આપણા ઉપર આક્ષેપ થતા હોય છે તેનું ક્યાંકનું ક્યાંક કોઈ રીઝન હોય છે, કોઈ સાબિતી હોય છે. બીજું કે જ્યારે તમે આ વાત કરી કે 7 વર્ષ પહેલાં જો આવું કંઈક બનાવ બનતું હોય છે તો સેમ 498 એનું 40% કેસમાં મિસયુઝ થતું હોય છે. ફિમેલ્સ એને મિસયુઝ કરે છે. હું કોઈના અગેન્સ્ટ નથી, કોઈ જેન્ડરના, બટ એવું મને જાણવા મળ્યું છે કે આનું મિસયુઝ ઘણું બધું થતું હોય છે. પૈસા બાબતે થતું હોય કે હેરાનગતિ કરવા બાબતે થતું હોય છે. તો એવા સંજોગોમાં પુરુષે લીગલ હેલ્પ મેળવવી. દરેક જિલ્લામાં લીગલ સેલ છે, લીગલ ફોરમ બેસાડેલા હોય છે. ત્યાં જઈને જે પ્રતિષ્ઠિત એડવોકેટ હોય એમના જોડેથી માહિતી મેળવી અને એમના સાથે કાયદાકીય લડત લડવી. કારણ કે તમે જો કદાચ ગુસ્સામાં આવીને મહિલા પ્રોવોક કરે ને તમે ગુસ્સામાં આવીને કદાચ એક ઝાપટ મારી દો તો 498 પ્લસ એક બીજી 323ની કલમ પણ એડ થઈ જાય, 151 પણ એડ થઈ જાય, એટલે બાય 1 ગેટ 2 ફ્રી થઈ જાય. તો પુરુષોને એટલું જ છે કે આવું કોઈ પણ પરિસ્થિતિ સર્જાતી હોય તો મેક શ્યોર કે તમે તમારા જોડે કોઈ પ્રૂફ હોય જેનાથી આપ કમ્પ્લેન કરી શકો. ભાઈઓમાં જો આવી કોઈ પરિસ્થિતિ હોય તો ત્યારે કોઈ ટેકનિક શીખવાડવાની જરૂર પડતી નથી, બિકોઝ એ ઇન જીન્સમાં જેવું છે કે એકદમથી અગ્રેશન નીકળી આવે છે. પણ જ્યારે રોડ ફાઇટ્સ થતી હોય છે, સ્ટ્રીટ ફાઇટ્સ થતી હોય છે, જ્યારે ગાડીની અથડામણ થાય છે અને માથાકૂટ થતી હોય છે તો કોલર ઉપરથી પકડવું, કોલર ખેંચવું, ઝાપટો મારવા બહુ કોમન છે. તો એના ઉપર પણ અમે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ અને એવા 10 સેન્સિટિવ પાર્ટ છે હું શેર કરવા માંગીશ આપના માધ્યમથી કે એ મહિલા પુરુષ ઉપર કરી શકે છે અને પુરુષ બીજા પુરુષ ઉપર પણ કરી શકે છે. તો શરૂઆત કરીએ 10 સેન્સિટિવ પાર્ટની. તો પ્રથમ છે આઈસ. આંખ ઉપર 2 આંગળી તમે ડાયરેક્ટ મારો એટલે ખૂબ મોટી ઇન્જરીમાં કન્વર્ટ થઈ શકે છે. એ નાની દીકરી પણ કોઈને મારી શકે છે. જ્યારે કોઈ તમને હગ કરવા આવે છે, આમ હગ કરવા જેમ જ ફેસ આગળ કરે છે તો ડાયરેક્ટ 2 આંગળી આંખમાં મારી દો. યસ, ડાયરેક્ટ એને પિંચ કરી દો. હવે આમાં મારે એ પણ એડ કરવું છે કે આઈપીસીની સેક્શન 96થી લઈને 106, જેમાં ભારત સરકારે આપણા બધાને, પુરુષ હોય કે મહિલા હોય, બધાને એવો અધિકાર આપ્યો છે કે આપણે પોતાનું રક્ષણ કરી શકીએ. એ રક્ષણ 2 બાબતનું છે. એક આપણી સંપત્તિ એટલે આપણી પ્રોપર્ટી, અને એક આપણું જીવન એટલે આપણા પોતે. જો તમારી પ્રોપર્ટી ઉપર કોઈક, જેમ કે તમારો ફ્લેટ છે, હું તમારા ફ્લેટમાં એને તોડફોડ કરું છું, હું તમારા ફ્લેટમાં એને પેટ્રોલ નાખીને સળગાવવાનો પ્રયાસ કરું છું, તો એમાં હું મારું પ્રોટેક્શન નથી કરતો પણ મારી પ્રોપર્ટી છે. તો ત્યારે હું જો સામેવાળાને આ વસ્તુ પ્રસંગ રોકવા માટે હું સામેવાળા ઉપર હાવી થાઉં અને એને વાગી જાય તો એ રાઇટ અગેન્સ્ટ પ્રોપર્ટી છે. એ 96થી 106માં મેન્શન કર્યું છે. એટલે જે વ્યુઅર્સ આ સાંભળે છે સેક્શન 96 to 106 પણ વાંચે. અને સેવ એવી જ રીતે તમે અત્યારે છો, હું અહીંયાથી બહાર નીકળ્યો અને મારા ઉપર જ અટેક થયો, કોઈ રિવોલ્વર લઈને આવીને મારા ઉપર કરે છે, જસ્ટ મને શો કરે છે, પણ મને તો ભય થઈ ગયો ને કે આ રિવોલ્વરથી મને મારી દેશે. અને એના અપોઝિટ હું એને એવું કંઈ અટેક કરું છું જેનાથી એની પરમાનન્ટ ઇન્જરી થઈ જાય છે, તો એ સેક્શન 96નો મેં સાચું ઉપયોગ કર્યું છે. પણ જો તમે મને ઝાપડ મારવા આવો છો આમ હાથ લઈને દૂરથી, અને હું તમને એક સ્ટીલની રોડ મારીને તમારું માથું ફોડી દઉં છું, તો દેટ ઇઝ નોટ અ સેલ્ફ ડિફેન્સ. એટલે આપણે સમજવું કે સેલ્ફ ડિફેન્સ ક્યાં યુઝ કરવું. એટલે આ સેક્શન 96 to 106 એ આપણને
સેફટી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. આપણે સેન્સિટિવ પાર્ટ્સ ઉપર હતા. પ્રથમ આઈસ છે, સેકન્ડ નોઝ છે. નોઝ ઉપર તમે પંચ પણ મારી શકો, નોઝ ઉપર તમે આ વચ્ચેની જે આંગળી છે એ પણ એનાથી પણ હિટ કરી શકો, નોઝ ઉપર તમે ચોપ, આઉટસ્ટેન્ડિંગ ચોપ પણ હિટ કરી શકો છો. થર્ડ આઈએ ચીન ઉપર. ચીન ઉપર આપણે પામ અટેક જનરલી બહુ જ કોમન છે, જે પામથી આપણે અટેક, હથેળીથી અટેક કરતા હોઈએ છીએ. ચોથું, જેમ જ થોડુંક નીચે આવીએ તો સેન્ટરમાં આ ફૂડ પાઇપ છે, ટ્રેકિયા જેને આપણે કહીએ છીએ, એ બહુ સેન્સિટિવ પાર્ટ હોય છે. જ્યાં વચ્ચે આ સર્કલમાં રાઉન્ડ સર્કલ જે મેં કર્યું છે, આ પાર્ટ બહુ સેન્સિટિવ હોય છે. અને આ બાજુના બે પાર્ટ, આ એન્ટાયર નેક આપણે કહી શકીએ એક સેન્સિટિવ છે. એટલે આ 4. એના પછી થોડુંક નીચે આવી, એટલે મેલમાં સ્પેશિયલી ચેસ્ટની થોડીક નીચે ગેપ હોય છે વચ્ચે. એ ગેપ તમે દબાવો ને તો એકદમથી ઝાટકો આવે છે. પછી થોડુંક નીચે આવીએ તો લોઅર એબડોમિન. એનાથી નીચે આવીએ તો પુરુષનો પ્રાઇવેટ પાર્ટ. ઉપર આ બાજુ આવીએ તો કોણીનો નીચેનો ભાગ, ઉપરનો નહીં, કોણીનો નીચેનો ભાગ. અને ફરીથી નીચે જઈએ તો ઘૂંટણ. અને પાછળની બાજુ નાનું મગજ જે છે, પર્ટિક્યુલરલી નાનું મગજ. અને એનાથી નીચે આવીએ તો સર્વાઇકલથી થોડુંક નીચે જગ્યા છે જ્યાં આપણે કોઈને મારીએ તો માણસ બેભાન પણ થઈ શકે. તો આ 10 સેન્સિટિવ પાર્ટ ઉપર જ આપણે કહી શકીએ આખું સેલ્ફ ડિફેન્સ ટકેલું છે. તો જરૂરી નથી આજે કોઈ મહિલા મને 2 ઝાપટ મારશે તો કદાચ હું ખાઈ લઈશ, અથવા તમને મારશે તો તમે બી ખાઈ લેશો. પણ કોઈ મહિલા આપણને પ્રાઇવેટ પાર્ટ ઉપર ખેંચીને મારે તો સહન નહીં થાય. કોઈ મહિલા આપણને આંખમાં અટેક કરે તો સહન નહીં થાય. કોઈ મહિલા આપણને આ 4 આંગળી વળીને ચોપ ડાયરેક્ટ ગળામાં મારે તો સહન નહીં થાય. તો કોઈ પણ જ્યારે આવી કોઈ બનાવ બનતું હોય છે તો ભાઈ હોય કે બહેન હોય, એમને સેન્સિટિવ પાર્ટ યાદ રાખવા, કારણ કે આ ખૂબ જરૂરી છે. માણસ હેલ્મેટ પહેરીને અટેક કરવા આવ્યો તો નીચે અટેક કરવાનું એને. એટલે આ સેન્સિટિવ પાર્ટ્સથી ઘણું કોન્ફિડન્સ ડેવલપ થાય છે કે હા, મને હવે ખબર પડી ગઈ ક્યાં મારવાનું છે. તો જ્યારે આપણે લાફો મારતા હોઈએ છીએ તો આપણે આમ જનરલી સ્લેપ કરતા હોઈએ છીએ, પણ એની સ્લેપિંગ ટેકનિક આમ ક્રોસ છે. તો તમે આવી રીતે કોઈને સ્લેપ કરો, આપણે બી આપણે જાતને અત્યારે મારીશું તો આપણને વાગશે. તો એવી સેન્સિટિવ પાર્ટ્સની જે ટેકનિક્સ છે અમે પુરુષોને બી શીખવાડતા હોઈએ છીએ કે ઇન ફાઇટ, રોડ રેન્જ થતું હોય, સ્ટ્રીટ ફાઇટ થતું હોય, કે 2-3 ભાઈબંધો દ્વારા ફ્રેન્ડશિપમાં અગ્રેશન આવીને અટેક કરતા હોય ત્યારે આવી ટેકનિક્સનો ઉપયોગ થતું હોય છે. ઓકે, તમે છે ને ગવર્મેન્ટની જે મતલબ કે પોલીસની કે મિલિટરીની ટ્રેનિંગ તમે આપો છો, અને હમણાં ભરતીઓ બહુ આવી રહી છે. એના હવે સ્વાભાવિક તો બધા લોકો તમારા સુધી ટ્રેનિંગ લેવા માટે નહીં આવી શકે, પણ એમને કોઈ બેસિક તમે ટ્રેનિંગની ટેકનિક આપી શકો કે ટિપ્સ આપી શકો? ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ, PSI, ESIની જે પરીક્ષા ખૂબ નજીક સમયમાં આવનાર છે. તો એવા સમયમાં ભાઈઓ માટે 5000 મીટરની દોડ હોય છે અને બહેનો માટે 1600 મીટરની દોડ હોય છે. તો એની હું તાલીમ જે છે કરાવતો હોઉં છું. તો જે પણ ભાઈ શરૂઆત કરે છે અથવા જે પણ બહેન આ ફિઝિકલ ટ્રેનિંગની શરૂઆત કરે છે, તેમને વોક એન્ડ રન મેથડથી શરૂઆત કરવી જોઈએ. કે તમે કદાચ ફર્સ્ટ ડે તમારું છે તો જરૂરી નથી કે પહેલા જ દિવસે જ તમે મિલ્ખા સિંહની મૂવી જોઈને દોડી ગયા. પણ આપણે એમાં એવું કરવાનું છે, વોક એન્ડ રનની મેથડનો ઉપયોગ કરવાનો છે. વીક એટલીસ્ટ 1 અઠવાડિયું વોક એન્ડ રનની મેથડને આપણે ધીમે ધીમે વધારવાનું છે. જેમ કે 3 રાઉન્ડ વોક કરી અને 1 રાઉન્ડ જોગ કર્યું છે. બીજા દિવસે પ્રયત્ન કરવાનો છે કે 2.5 રાઉન્ડ વોક કરી અને 1.5 રાઉન્ડ જોગ કરીએ. એવી રીતે મેથડને કન્ટિન્યુ કરવાનું છે. એ મેથડ જ્યારે આગળ વધે એના પછી સ્કીપિંગ છે, અલગ અલગ પ્રકારના જમ્પિંગ વેરિએશન છે, અલગ અલગ પ્રકારના સીડી ચડ ઉતરના સ્ટેપિંગ વેરિએશન છે, એ કરી શકાય. કોર એક્સરસાઇઝ છે જે આપણા એબડોમિનલ મસલ્સને સ્ટ્રોંગ કરે છે. અનેક પ્રકારના ટ્રેનિંગ મેથડ પ્લસ ન્યુટ્રિશન એટલે કે ડાયટ, એ પણ જરૂરી છે. તો જેટલું પણ પોસિબલ થાય સવારે કસરત કરીને એના પછી જે પ્રોટીન રિચ ફૂડ છે એ તમે ખાઓ તો જેનાથી રિકવરી સારી આવે અને આપ બીજા દિવસે પરફોર્મ કરી શકો. એટલે આવી રીતે અમારું જે બી કોઈ પણ તૈયારી કરતો હોય વિદ્યાર્થી, એના માટે આ વસ્તુ જરૂરી છે કે ઇન્જરીથી દૂર રહેવું. બિકોઝ રનિંગ એવી વસ્તુ છે કે એમાં કોઈ ઇન્જરી આવી જાય બોન ઉપર અથવા લિગામેન્ટ ઉપર તો એ 2-3 મહિના સુધી બેડ રેસ્ટ આપતી હોય છે. તો વોક એન્ડ રન મેથડ કન્ટિન્યુ કરવી, સ્ટેપિંગ્સ કરવા, જમ્પિંગ વેરિએશન કરવું, સ્કીપિંગ કરવું, પુશઅપ, પુલઅપ્સ, હેંગિંગ, આવી અનેક પ્રકારની બેઝિક એક્સરસાઇઝ છે જે કોઈ પણ પ્રેક્ટિશનર શરૂ કરી શકે છે. ઓકે, આજનો આ પોડકાસ્ટ ખૂબ ઇન્ફોર્મેટિવ થયો. બહુ મજા આવી તમારી જોડે વાત કરીને, અને સ્પેશિયલી તમે જોડાયા, આટલી બધી સરસ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.